હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીએ છીએ સાબુદાણાની ટિક્કી, જે ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા હું 2 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે. હવે આ બધા સાબુદાણાને આપણે મિક્સરના જારમાં નાખી દઈશું અને આ સાબુદાણાનો પાવડર બનાવી દઈશું. તો અહીંયા આપણો પાવડર બનીને રેડી છે. એકદમ પાવડર નથી કરવાનો, આપણે થોડો કચરો પાવડર રાખીશું. અહીંયા આ રીતનો રાખવાનો છે. તો હવે એને આપણે થોડોક શેકવાનો છે પાવડરને, કે કાચો ના રહી જાય. તો એ પાવડરને આપણે બીજા વાસણમાં કાઢી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આપણે એને શેકીશું. તો આપણો સાબુદાણા પાવડર શેકાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે દહીં ઉમેરીશું. થોડુંક ખાટો જેવું દહીં લઈ લઈશું. તો પાવડરના ક્વોન્ટિટી હિસાબે દહીં ઉમેરી દઈશું આપણે અંદર. પછી એની અંદર થોડું પાણી ઉમેરતા જઈશું અને દહીં અને પાવડરને મિક્સ કરતા જઈશું. તો અહીંયા આપણી પેસ્ટ મિક્સ થઈને રેડી થઈ ગઈ છે. તો એની અંદર આપણે બટેકા ઉમેરીશું. તો અહીંયા હું પહેલેથી 3 બટેકા બોઇલ કરી અને એની છાલ ઉતારીને આ રીતે મિક્સ કરીને મૂકેલા હતા. તો એને ઉમેરી દઈશું. પછી અહીંયા આપણે 2 મરચાં કાપી દીધા હતા તીખા અને થોડાક ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું. અહીંયા આપણે શેકેલું જીરું લઈ લઈશું, જે પહેલાં હું થોડુંક શેકી અને પછી મૂકી દીધું હતું. પછી થોડુંક ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને આ છે આપણે મરી પાવડર, અડધી ચમચી જેટલો લઈ લીધેલો છે. ત્યારબાદ આપણે હવે એને હાથથી બધું મસાલાને મિક્સ કરી દઈશું અને બટેકાને બી મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે ટિક્કી માટેની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો હાથથી આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી અહીંયા ટિક્કીમાં બનાવવા માટે આપણે અહીંયા હાથ પર થોડુંક તેલ લગાવીશું અને ટિક્કીના શેપ આપતા જઈશું. આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દઈશું અને બીજી બાજુ અહીંયા હું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો એક ટિક્કી આ રીતે વાળતા જઈશું અને થોડાક તેલમાં આપણે એને ફ્રાય કરતા જઈશું. તો અહીંયા હું એક કઢાઈમાં 4 ટિક્કી લઈ લીધેલી છે. તો એને આપણે થોડીક વાર ફ્રાય કરતા જઈશું અને પલટતા જઈશું. થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે નીકાળી દઈશું. તો અહીંયા આપણી બધી ટિક્કી બનીને રેડી છે અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.